પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। નરેડી તાલુકા પંચાયત ઉમેદવાર પરેશસિંહ જાડેજાની ઉમેદવારી નોંધાઈ। બાલાચોડ નાનીની પાણી સમસ્યા 24 કલાકમાં ઉકેલી, ગ્રામજનોનો વિશ્વાસ જીત્યો। નરેડી તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ઉમેદવાર પરેશસિંહ જાડેજાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી બાદ તેમણે પ્રચારની શરૂઆત બાલાચોડ નાની ગામથી કરી હતી, જ્યાં ગ્રામજનો સાથે બેઠક યોજી સ્થાનિક પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી। ગામમાં પાણીની લાંબા સમયથી ચાલતી સમસ્યા અંગે ગ્રામજનોએ રજૂઆત કરતા પરેશસિંહ જાડેજાએ તાત્કાલિક પગલાં લઈ માત્ર 24 કલાકની અંદર પાણી સમસ્યાનો ઉકેલ લાવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ કામગીરીથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। પરેશસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લોકોનો સારો સહકાર અને સમર્થન મળી રહ્યું છે, તેમજ આવનારા સમયમાં વિસ્તારના વિકાસ અને લોકોની મૂળભૂત સમસ્યાઓના નિરાકરણ માટે સતત કાર્યરત રહેશે। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। જનતા પાર્ટીમાંથી હાલે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કર્યા પછી આખા વિસ્તારમાં ફરી રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટી એક વિકાસના ભાથા સાથે જ્યારે ગામડાઓમાં જઈ રહી છે અને ગામડાઓમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, અમારા ધારાસભ્યશ્રી, અમારા એમપી વિનોદ ચાવડાજી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠનનું નેતૃત્વ જ્યારે હર ગામડાની ચિંતા કરી રહ્યું છે, ત્યારે આજે તમામ ગામડાઓમાં વિકાસ થઈ રહ્યા છે। હમણાં અમે 2 દિવસ પહેલાં બાલાચોડ ગામે પણ ગયા। બાલાચોડ ગામમાં જ્યારે પાણીનો પ્રશ્ન હતો તો એ 24 કલાક આપણે એમને મોહલત પણ આપી કે 24 કલાકમાં પાણી, શુદ્ધ પાણી ત્યાં પીવાનું પાણી મળવું જોઈએ, એમાં અમારો કોઈ ઉપકાર નથી, પણ જ્યારે વિસ્તારની કોઈ પરિસ્થિતિ ક્યાં નબળી હોય તો એ ચિંતા અમે સખત કરી રહ્યા છીએ। આજે હું અત્યારે રનિંગ સણોસરા જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ ચાલુમાં પણ છું, પણ જ્યારે વિકાસ માટે સરકાર અઢળક ગ્રાન્ટો આપી રહી છે ત્યારે થોડી એક્ટિવિટી સરપંચની હોય તો મને લાગે છે કે ગામડું નંદનવન બની શકે। આજે મારા ગામડામાં સણોસરા ગામમાં તમે જાઓ તો કોઈ પણ સમાજનો રસ્તો ક્યાંય પણ કાચો તમને જોવા નહીં મળે। તમામ સીસી અને પેવર બ્લોકથી બધા રસ્તા બનેલા છે। ગામમાં સ્ટ્રીટ લાઇટ પણ ચાલુ છે, ગામમાં આરોગ્યની પણ સેવા અને ગામમાં પાણીનો 1 રૂપિયો ભર્યા વગર પણ અમે પાણી પણ આપી રહ્યા છીએ। એટલે જ્યાં આપણી નીતિ અને આપણને કામ કરવાની અંદરથી જ્યારે તમન્ના હોય તો